ડિલિવરી થઈ ગઈ, નાનો બાવ આવી ગયું છે હવે અમારી ઘેર. ઉભો થઈ જા. યાસ તો બધાય ખુશ થઈ હવે. નાનો બાવ ઉભરાયું છે, જોઈ હે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે ને. અમે પણ આ જો આખી રાત છે ને, ગી રાતે આખી રાત જઈ ગયા, ઊંઘ જ ન આવી. કેમ કે ઈવડા બધા દવાખાનામાં હલાખી થતા હોય ને આપણને થોડી ઊંઘ આવે. હું તો ઘડીક ને ઘડીક ફોન કરું, કેમ છે એવું બધું. તો મેન આજ તો છે ને રાત ગઈ, કેમ કે રાત જાગીને કાઢીને એટલે મેન જાય. કેમ કે હોસ્પિટલનું કામ છે ફેમિલી, ઊંઘ ન આવે એમ. તો પછી ઈવડા તો રાતના વૈયા ગયા ને, અટાણે જો હવાર થઈ ગયું ને, અટાણે તો ઘરનું કામ પણ મારે કેટલું બધું છે. અને આ છે ને સંદીપ પણ મને મદદ કરાવે છે. આમ જો પાણી ભરવા લાગી. હે સંદીપ, આજ તો તમારે ઘેર રહેવાનું ને, કામે નહીં જવાનું ને? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપડે તો ખાઈ પીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. હા, રસોઈ ને એવું કરી નાખ્યું પેલા ને મેં ખાઈ લીધું. નળ આવે પાણી ભૂલી લીધું. પછી જવું છે દવાખાને હમણાં. હા, હોસ્પિટલ તો જવું જ પડશે ને સંદીપ. ને પ્રત્યેક ભાઈ હૂતો છે. પપ્પા દૂધ ને એવું લઈ આવ્યા. પ્રત્યેક ને સા દૂધ જાગે એટલે સા દૂધ પાઈ પછી મોવા જાય દવાખાને બધું. હા, એમાં એમ છે કે પ્રતિકભાઈ છે ને આજ અમારે સારું કહેવાય કે હજી જાગ્યા નહીં એમ. ન કરતો ઈ જાગે ને તો તાત્કાલિક કે મારા મમ્મી કઈ જાય, મારા મમ્મી કઈ જાય. પણ આજે એમ કહેવાય કે એને ખબર પડી જાય કે આજ મારા મમ્મી ઘરે નથી, હોસ્પિટલમાં છે, એને મજા નથી, એને ખબર પડી જાય ને થોડી. તો ઈ તો આજ આખી રાત જાગ્યો નથી ને હજી અટાણું સૂતો છે. પતુભાઈ જાગી જાય ને હવે અમારે છે ને પતુભાઈ લઈ ટિફિન લઈ ને હવે અમારે જવાનું છે પતુના મમ્મી પાસે. છોકરાને હે દયા છોકરાને અત્યારે જવું પડે ને. હારે બિચારાને બીવરાઈ દીધો હજી કરીને કા બેટા જાવું ને. ટિફિન ભરી લીધું ને પતિકભાઈ જાગી જાય ને એને પણ તૈયાર કરી દીધા ને હવે અમે જઈએ હોસ્પિટલે. કા પતુ મમ્મી પાસે આવું પડે? તાર મમ્મી પાસે જાવ ને. જય દાદા પતુ. જય દાદા કીધા. જય દાદા બોલી જાય. હે તાણી બોલ. લાઈક કરજો. જય દાદા કીધે તાણી. જય દાદા. જય દાદા. એવું છે ને અમે થોડું શીખવાડીએ ભાઈ ને અમે છે ને ફટાફટ ટિફિન લઈને જઈએ. હવે હું ના દવાખાને હું થયું હું ના એ તો ખબર નથી. હવે આગળ દવાખાને જાય ને તમને બતાવીએ. ને પૂજાબેન આજ ઘેર રહે. પૂજાબેન ધ્યાન રાખજો ને અમે જઈએ હો બેન. હા, તો છે ને પૂજાબેન આજ ઘેર રહે ને અમારે ફટાફટ છે ને જવાનું થયું હોસ્પિટલે. તો ફટાફટ જઈએ ટિફિન લેતા જઈએ. ફાઇનલી ફેમિલી જો અટાણે અમે પોગી ગયા છે હોસ્પિટલ. કેમ છે બેન? સારું ને? તો સારું. અમારા આ બેન હતા આખી રાત અમારા મની યારે. કા તમે જો અહીંયા દવાખાનામાં પોગી ગયા. બા કઈ જાય બા કઈ ગયા તાર મમ્મી દવાખાને વહી આવ્યો ને. આ તમને એક વાત તો કહેવાના હા ભૂલાઈ ગયો કે છે ને પ્રતિકના મમ્મીની ડિલિવરી થઈ ગઈ છે. અને અટાણે કેટલા 2 વાગ્યા ઢુકડા છે ને ડિલિવરી થઈ ગઈ. નાનો બાવ આવી ગયું છે હવે અમારી ઘેર. સમજો હર કા છે ના છે તાર મમ્મી લે આજરે એ જો એન મમ્મી હુતા. કેમ છે? સારું છે ને જો પણ નાનું બાવ ઉભરાયું છે. જોઈ નાનું બાવ છે એના. હે આ મારા નણંદ છે. તો આજ આખી રાત છે ને હતા પતિકના મમ્મીને હારે એટલે અમારે સારું હતું. કેમ બેન સારું છે ને તમને અટાણે? આ જો જમવાનું આપે છે. અહીંયા છે એનો ખાટલો ને અમારા પતુભાઈ આજ બા કાંઈ કવરાવતા નતા હો બા. નાનું બાવ જોયું ભાઈ તે જો ફજ્યું આપ્યું જો એમ કે આજે અમે બધા બહુ ખુશ છીએ. કેમ કે હવે નાનું બાવ આવી ગયું ને એટલે હવે ફેમિલી કોઈ ટેન્શન લેતા નહીં. કેમ કે હવે ફાઇનલી ડિલિવરી થઈ ગઈ છે. ધીમે ધીમે ઊભા થાય છે. ટાંકા આવ્યા હોય ને એટલે ઊભા ન થઈ શકે. ઊભા થઈ જાય. થોડુંક વજન વધારે છે ને એટલે એને વધારે કેવર આવે. આ સરકારી હોસ્પિટલ છે. સરકારી હોસ્પિટલમાં મારે પતિકના મમ્મીને દાખલ કર્યા હતા હાંજે રાતે. તો એને જમવા બેહાડે છે તો એ જમી લે ને. નાનું બેબી હવે જોવાનું છે મારે. બોલો ના એ તો જો વાતો કરે. એની મમ્મીને જોઈ હો એની મમ્મીને. હા એની મમ્મી ભાઈ હવે તો નાનું બાવ આવી ગયું. હવે પતુને કોઈ નહીં રાખે બાવ. નાનું બાવ આવી ગયું. હવે પતુ અમારે રહે કા ભાઈ? તો અમારે રહી કે નાનું બાવ યાર રહી? હે એને કાંઈ નથી. હવે અમારા પતિકભાઈને છે ને ભાગ પાડવા વાળું આવી ગયું નાનું બાવ. ક્યુટ એવું બાવ આવી ગયું છે. કંઈક એટલી ખુશી માતી નથી. કેમ કે અમે કેટલા સમયથી છે ને રાહ જોતા આ
સમયની અટાણે ઈ ખુશી આવી ગઈ છે એટલે અમે બધા બહુ ખુશ છીએ આજ તો બધા ખુશ છીએ હવે આ કાં જાય દવાખાના ભાઈ કાં જાય એવો જો બોલો હું મૂક્યા હોય એને સંદીપ બાને તો ઓલા ઘર કેમ હોય એમ ધોડે ને પ્રતિકના મમ્મી જમે છે એવું છે જાવું છે ફૂઈના ઘરે આ મારા નણંદ છે ને મારા ફૂઈ જે હાવું ની છોકરી છે કા આ છે ને પ્રતિકના મમ્મી ડિલિવરી થી ને હારું હાર જ બસારા કરતા ને ઓલા આંગણવાડી વાળા હતા એ વૈયા જાય ને અમારા બેન અહીંયા હારવાર છે કા બેન હવે ઘેર આવવાનું છે હો હા આમ જો સા દેવાની સ્ટાઈલ આમ જો સા શું છે લે બાવ નનકો એવો બાવ જરૂર હા પતું કરતા નાનું એવું છે હે પતું જો તારા કરતા નાનો એવો બાવ છે જો હા હે પતું એમ કરવું બાવ ને હુવા દેવાય હું તો કાચ ને જો હવે બહાર રમશે જો આમ જો એક ધારે આવી જોઈએ અહીંયા હોસ્પિટલમાં પતું એવું જોઈ કાં જવું બાવ જોવા જવું આ બહુ હરખાઈ જજો નાના બાવ હાટું સમજો હરખાઈ જજો મને કે જો બાવ જોઈ લે હા હા જરૂર બાવ તારે જોવું જો દેખાય જરૂર દેખાય જોઈ લે બાવ બાવ છે એ બધાના હાથ પકડીને લઈ જાય બોલો બાવ જો હાલો એમ કે આ કાં જતો જો છે ને જરાય ડર જ નથી બીક જ નહીં ખબર જાવ એના ધોડો જાય કીધું ને મેં વાર જોતા કેટલા પણ પતિકના મમ્મી પણ દુઃખી થયા ને એનું ફળ મળી ગયું એટલે અમે બધા બહુ જ ખુશ છીએ અને થેન્ક યુ તમે બધા અમારા માટે એટલો પ્રે કર્યો એટલે અમારું બેબી પણ સ્વસ્થ છે એના મમ્મી પણ સ્વસ્થ છે નાટન રમાડવાની બહુ મજા આવે પણ એ છે ને એ હૂતું છે મારે કેમ એને જગાડવું બેબી હૂતું છે બોલો કેટલી ઊંઘ બોલો માર જેવું અમે આખી રાત જઈ ગયા અને એને કેટલી બધી ઊંઘ આવે અમારે આપણું ન જાતું હવે એમ છે ને ઘડી ખોવા દઈએ હે ભાવબેન અમારા ભાવબેન કેમેરાબેન બેના પેલા તમને એટલી ઊંઘ નથી ને એટલી આને ઊંઘ છે કેટલી ખુશી થઈ આજ હે ઘણી ખુશી થઈ ને હવે છૂટા પણ થઈ ગયા તમે કાં છે બાવ પતું કાં છે બાવ ના છે બધાને બાવ જ કરે બોલો આ છે ને પતું એક ધારો એ બાવ જ કરે બધાને બોલાવી ને કે મારા બા ના બેઠા ને ના હાથ કરે બા ને જોવા જાય બાવ ને જોવા જાય એમ કે જો બાવ ને જોવા જાય એમ કે કાં જવું હે બાવ ને જોવું જોઈએ તારે હાથમાં લેવું બાવ ને અહીંયા છે જરૂર બાવ અહીંયા છે જરૂર અહીંયા પૂજ્યું કા બા કેટલી ઊંઘ છે બાવ ને જો પૂજ્યું જો બાવ પૂજ્યું જો પછી જો ત્યાં જો બાવ હોતું છે હવે છે ને કડી ખોવા દે અમે એટલો અવાજ કરીને તો એને જાગતું બોલો ન જાગે ખબર બા કેવો ઘેર વૈયા જાવ કેમ કે પૂજી બેન એકલા છે ખબર પૂજા એકલી છે ને માલ ઢોરનું બધું કામ છે તો હું જાઉં ને ભાવ બેન ની અહીં રોકાય ભાવ બેન અમે જઈ હો ધ્યાન રાખજો હા તો હવે અમે છે ને બધા મોહન પ્રતિક ને સંદીપ ને પાછા હવે છે ને વૈયા જઈ ઘેર હું ભાગ લીધું આજ અહીં આમ લીધું આને મમ્મી નું કાંઈ ને બોલો એક ધારો નાનું ભાવ કેવું છે એ જ જોઈ બોલો એટલું એવું નાનું ભાવ છે ભાવ કેવડું છે એવું ભાવ છે નહીં ઘેર જવું એને ઘેર જવું ભાઈ ઘેર જવાનું વિતાવડ છે એને દવાખાનામાં ન હાર લાગે તો ફેમિલી અહીંયા છે ને આ સાઈડ પતિકના મમ્મીને દાખલ કરેલા છે કાબા હા ને હવે ડિલિવરી થઈ ગઈ હવે કઈ ઉપાધિ નહીં કાબા ગાડીમાં બેઠ દઈને અમે જઈ ઘેર હવે ઘેર જવું ને બા અમે જઈએ હવે ઘેર હા તો હવે જઈએ અમે ફટાફટ ઘરે ફાઇનલી ફેમિલી જો ઘરે વહી આવ્યા છે ને આ છે ને અમે બધા બહુ ખુશી છે કેમ કે હવે નાનું બેબી આવી ગયું છે એટલા માટે નાનું બાવ બધું પૂજી કેમ પૂજા બેન અમે નાનો બાવ ને જોઈએ આવ્યા બહુ સારું આવું તું હે ઘેર આવે તો જોઈ લેજો બેન રોંઠા થઈ ગયા વાહી જવા પતુભાઈ કવરાતા હે ને પતિકભાઈ કવરાતા હે માં પતિકભાઈ કવરાવતા હે દવાખાને સવારમાં વેલા વહી જાય હા તો સવારે વાહિંદા થઈ જાય હા થોડુંક મોડું થઈ ગયું
તો ફટાફટ છે ને વાહિંદા કરી નાખીએ કા હમ કેટલું વાહિંદું પડ્યું આજ 2 ટાણાનું એક હારે વાહિંદું થઈ ગયું હમ એમલે છે ને દવાખાનાનું કામ હોય ને એટલે આવું જ થાય હવે ફટાફટ હું છે ને વાહિંદા કરી નાખું બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય